આરતી ઉતારવા અને ધરતીના ગુણ ગાવા માટે આપણે બધાએ મળ્યા છીએ। બહુ સરસ અદ્ભુત વાત મને યાદ આવે એક ગામમાં એક ભાઈ મુંબઈ રે વાગડના ભાઈ મુંબઈ રે મને બહુ સરસ વાત એમણે કરી કે મહારાજ હું મુંબઈ થી અહીંયા આવું ને વતનમાં એટલે 10 જ કલાકમાં આવી જાઉં અને જ્યારે 6-7 થી રોકાય અહીંયાથી જવાનું થાય ને ત્યારે મને હોળ કલાક લાગે છે કારણ કે આ વાગડની માટી એવી છે કે તરત તમને ખેંચે છે ને 10 કલાકમાં આવીએ અને અહીંયાથી જઈને એટલે અમે ઉદાસ થઈ ગયા અહીંયા માટી છોડી કે હે માં હે ધરતી અમે તારી માટીમાં પાછા ક્યારે આવશું અમને જતા જતા 16 કલાક થઈ જાય છે મહારાજ 6 કલાક વધી જાય છે આવી એટલે 10 કલાકમાં આવી જઈએ છીએ। આ માટીની ખેંચાણ છે આ ભૂમિની ખેંચાણ છે આ ભૂમિની પાવનતા છે એવી ભૂમિની વંદના કરવા માટે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આગળના દોરને આપણે વધારતા બહુ સરસ મજાનો તમે મન મૂકીને પ્રભુ વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા। પરમાત્મા તો આપણા ઉપર કૃપા વરસાવી જ રહ્યો છે સાહેબ। રોજ કાયમ સૂરજ ઉગે રવિવારે રજા નહીં કાયમ મધુરો પવન ફૂંકાતો હોય ઋતુઓ બદલતી હોય આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ થતા હોય વરસાદની હેડીઓ થતી હોય કુદરતની કૃપા તો અવિરત ચરાચર ઉપર માનવ ઉપર માત્ર નહીં ચરાચર ઉપર કીડીથી કરી અને કુંજર ઉપર તમે પ્રભુ મન મૂકીને વરસ્યા અમે તો જન્મ જન્મના તરસ્યા। તું વરસશો પણ તોય અમે તો તરસ્યા ને તરસ્યા જ રહી જાય છીએ। આટલી કૃપા વરસવા છતાં હે પ્રભુ અમારી કઠણાઈ તો જો અમે તોય તરસ્યા રહી જાય છીએ। એવું સરસ મજાનું ગીત લઈને આવે છે મીનાબેન વાઘેલા તમે મન મૂકીને વરસ્યા પ્રભુ પણ છતાંય અમે તો જન્મ જન્મના તરસ્યા। કોણ જાણે મારી તમારી આ તરસ ક્યારે બુજાશે ક્યારે છીપાશે। સરસ મજાનું ગીત લઈને આવે છે બેન શ્રી મીનાબેન એક પ્રજ્ઞાચક્ષુ છે બ્લાઇન્ડ છે અને બહુ સરસ સંગીત વિશારદ છે સરસ મજાના ગાણા ગાય છે એ આગળનું ગીત ગાય છે તમે મન મૂકીને પ્રભુ વરસ્યા અમે તો જન્મ જન્મના તરસ્યા।